જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં સુરતના શૈલેષભાઈ કડથિયાનું મોત થયું હતું। આજે ગુરુવારે તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। અંતિમ યાત્રામાં પરિવારને સાંત્વના આપવા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ પહોંચ્યા હતા। મંગળવારે 22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 3 ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા। તેમાં એક સુરતના શૈલેષભાઈ કડથિયા પણ હતા। તેઓ પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા। આજે ગુરુવારે તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। અંતિમ યાત્રામાં પરિવારને સાંત્વના આપવા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ પહોંચ્યા હતા। ત્યારે પોતાની સામે પતિનો જીવ જતા જોનાર પત્ની શીતલબેન કેન્દ્રીય મંત્રી સામે આક્રોશ ઠાલવ્યો હતો। સરકારની વીઆઈપી વ્યવસ્થાથી લઈ ટેક્સ પે કરનાર સામાન્ય જનતાની કપરી પરિસ્થિતિ તેમને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સામે વર્ણવી હતી। મૃતક શૈલેષ કડથિયાની પત્ની શીતલબેને પોતાની વ્યથા ઠાલવતા પાટીલને કહ્યું કે ત્યાં કોઈ સુવિધા નહીં, કોઈ આર્મી નહીં, કોઈ પોલીસ નહીં। જ્યારે મોટા નેતા આવે કે વીઆઈપી આવે ત્યારે પાછળ કેટલી ગાડી, ઉપર હેલિકોપ્ટર કોનાથી ચાલે છે? ટેક્સ પે કરે છે તેના પરથી જ ચાલે છે ને। વીઆઈપી માટે જે સર્વિસ છે આ લોકો માટે કેમ નથી? હું નીચે આર્મી કેમ્પમાં બૂમો પાડીને કહેતી હતી કે ઉપર કેટલા લોકો ઈજાગ્રસ્ત છે, તમે લોકો જલ્દી જાઓ અને કંઈક કરો। અમે ઉપરથી પડતા આખડતા નીચે ઉતર્યા તો પણ ઉપર કોઈ ફેસિલિટી નહોતી। ઉપર આટલું બધું થઈ ગયું હતું, નીચે આર્મીને કેમ ખબર ન પડી કે આવું થઈ ગયું છે? આતંકવાદીઓ અમારી સામે આવી ગોળી મારી જાય છે, હિન્દુ મુસ્લિમોને અલગ કરી હિન્દુઓના બધા ભાઈઓને ગોળી મારે છે, તો આપણી આર્મી કરે છે શું? લાખોની સંખ્યામાં આર્મી હતી ત્યાં। જ્યાં ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મીમેન, પોલીસમેન કે કોઈ ફર્સ્ટ એડ કિટ નહીં, કંઈ જ સુવિધા નથી। તેમાંથી પણ એક આર્મીમેન કહે છે કે તમે લોકો ઉપર ફરવા જ શું કામ જાઓ છો? लोगों नीचे रखो जरा। जैसे पहुंचे ना, हमें भूख लगी थी तो हम खाना खाने के लिए गए। अचानक से वो कुछ गोलियों की आवाज़ आई, हम सब भागे। लोगों नहीं आवतो इतने टाइम में वो टेररिस्ट लोग हमारे सामने आ गए और वो बोले मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, और हिंदुओं को सारे गोली मार जेंट्स को लगे। और बाद में वो कहीं गायब हो गए और हम भाग के नीचे आ गए, उतर के बुरा पहाड़। बेटा कैसा लग रहे थे जो लोग थे वो? दिखने में कैसे? मतलब वो एक दाढ़ी बहुत बड़ी थी, वो सर पर वो टोपी पहनी थी और कैमरा भी था सर। क्या बोल रहे थे वो लोग? क्या बात कर रहे थे बेटा? क्या बता रहे थे? पता नहीं पता। वो बोला बस मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ। हिंदू को गोली मार के भाग गए। पापा कहाँ घूम रहे थे तब? पापा कहाँ घूम रहे थे तब? घूमने उधर ही थे। चलो भाई हो गया, चल आज आई जा। ખબર કેમ ન પડી કે ઉપર આતંકવાદી અમારી સામે આવીને ગોળી મારી જાય છે? મુસલમાનને અલગ जादू भाई थोड़ा आप बीच रखो, जादू भाई। આર્મી કરે છે શું? ओए विजय आज जो हमारा आकर લાખોની जयस लाइव से जयस અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મીમેન નહીં, કોઈ પોલીસમેન નહીં, કોઈ ફર્સ્ટ એડ કિટ નહીં, કાંઈ જ સુવિધા નહીં। એમાંથી એક આર્મીમેન એવું કહે છે કે તમે લોકો ઉપર ફરવા શું કામ જાઓ? હવે તમે મને એ વાતનો જવાબ દો, જો આ રીતનું હતું તો તમે અમને જવાબ શું કામ દીધો નહીં? હવે મારા ઘરનો સ્તંભ વયો ગયો છે, હવે તમે મને પાછો આપો, મને પાછો આપો, મારે બીજું કાંઈ ન જોઈએ। આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા। જો આપણી ગવર્મેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે, તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે, કેટલી ગાડીઓ હોય છે, તમારો જીવ છે, આ ટેક્સ પે કરે છે એનો જીવ નથી। આ છોકરાઓનું શું, આનું ભવિષ્ય શું? આને ડોક્ટર બનાવી છે, આને એન્જિનિયર બનાવો છો, હું કઈ રીતે બનાવીશ? भाई નહીં, મને ન્યાય જોઈએ। મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ। આટલા વર્ષની સર્વિસમાં એને ટેક્સ તમે કટ કરીને તમે સેલરી આપો છો ને, અને ઉપર જતા અમે કાંઈ પણ વસ્તુ ખરીદીએ છીએ, ક્યાંય જઈએ છીએ, ફરીથી ટેક્સ, ટોલ ટેક્સ, બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો। તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી, મને એનો ન્યાય જોઈએ। તમે લોકો અહીંયા જ રહ્યો, તમે કહો મને કે તમે શું કરશો એના માટે। આ એક નહીં, આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા, બધાને આવડા છોકરા હતા। નહીં, સરકાર ખાલી એ છે કે અમે કરશું। આ બધું બની ગયું, આ બધાને હોસ્પિટલ ખબર નહીં શું ફેસિલિટી મળી ન મળી। બીજે દિવસે આટલો કરફ્યુ, રોડ બંધ, બસો જ્યાં જોઈને
નહીં સર. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.